નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય સમાજશાસ્ત્ર, એમાં ચેપ્ટર નંબર 2 ભારતીય સંસ્કૃતિ અને સમુદાય, તેના વિશે આપણે ચર્ચા કરીશું. એમાં સૌથી પહેલાં જોઈએ આપણે પ્રસ્તાવના. તો વિદ્યાર્થી મિત્રો, આગળના એકમમાં આપણે ધાર્મિક, સાંસ્કૃતિક અને આદિવાસીના વસ્તી વૈવિધ્યની જાણકારી મેળવી. ભારતની વિવિધતાને સમજી રાષ્ટ્રીય એકતા વિશે માહિતગાર આપણે થયા. હવે આપણે આ એકમમાં સૌપ્રથમ ભારતીય સંસ્કૃતિનો અર્થ અને સ્વરૂપ જોઈશું. ત્યારબાદ સમુદાયનો અર્થ અને પ્રકારોની સમજૂતી મેળવીશું. સંસ્કૃતિ એટલે કોઈ એક પ્રજાની લાક્ષણિક જીવનની રીતિ. સમાજના સભ્ય તરીકે આપણે જે કંઈ વિચારીએ છીએ, જે કંઈ આપણે કરીએ છીએ, આપણી પાસે જે કંઈ પણ છે, તે જટિલ એકમને આપણે સંસ્કૃતિ કહી શકીએ. સંસ્કૃતિ અંગે ધોરણ 11માં આપણે વિગતે સમજણ મેળવી છે. આ એકમમાં આપણે તેના ભારતના સંદર્ભમાં સમજૂતી મેળવવાની છે. વિદ્યાર્થી મિત્રો, માત્ર કુટુંબના જ વડીલો નહીં, બધા વડીલોને લોકો માન આપે છે, પગે લાગે છે. તે તમે જોયું છે ને? અતિથિ દેવો ભવ. ઘરે આવેલા મહેમાનની આગતા સ્વાગતા કરી તેમની કાળજી લેવાતી હોવાનું જોયું છે ને? તો આ ઉદાહરણ જ ભારતીય સંસ્કૃતિનું પ્રતિબિંબ પાડે છે. ભારતીય સંસ્કૃતિના આવા ઘણા બધા મૂલ્યો ભારતીય સંસ્કૃતિને ખૂબ જ વિશાળતા અપાવે છે. ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાનો ઇતિહાસ હજારો વર્ષો જૂનો છે. ગંગા નદીના પ્રવાહની જેમ તે સતત પ્રવાહિત રહે છે. સમય જતાં તેમાં નવા નવા તત્વો સમાતા ગયા અને આજે 21મી સદીના પ્રારંભે ભારતીય સંસ્કૃતિ અનેકવિધ પાસાઓને સમાવતી ભાતીગળ સંસ્કૃતિ તરીકે ઉપસી આવી છે. ભારતીય સંસ્કૃતિના ઘડતરમાં અનેક લોકોએ સહયોગ, બલિદાન આપી પોતાની વિશિષ્ટ પ્રતિભા દ્વારા તેને અમરતા બક્ષી છે. તેથી જ તો અન્ય પ્રાચીન સંસ્કૃતિઓ નામશેષ થઈ ગઈ, પરંતુ ભારતની પ્રજાએ પોતાનો સાંસ્કૃતિક વારસો જાળવી રાખ્યો છે. વિશ્વમાં ભારતની સંસ્કૃતિ પ્રાચીન અને ભવ્ય ગણાય છે અને વિશ્વગુરુ બનવા તરફ પણ ભારતીય સંસ્કૃતિ આગળ વધી રહી છે. ભારતીય સંસ્કૃતિનો અર્થ અને વ્યાખ્યા જોઈએ તો ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટે વ્યાખ્યા આપી છે. ભારતીય સંસ્કૃતિ એટલે માનવતા, સહિષ્ણુતા, વિશાળતા, એકતા, બિનસાંપ્રદાયિકતા અને સાતત્યના લક્ષણ ધરાવતી સંસ્કૃતિ છે. ભારતીય સંસ્કૃતિ લાગણીઓની અને બુદ્ધિની પૂજા કરનારી સંસ્કૃતિ છે. ઉદાર ભાવના અને નિર્મળ જ્ઞાનના સંયોગથી જીવનમાં સુંદરતા લાવનારી સંસ્કૃતિ છે. જ્ઞાન વિજ્ઞાનનું સંયોજન કરી સંસારમાં સંવાદિતા પ્રસરાવવા પ્રયત્ન કરનારી સંસ્કૃતિ છે. ભારતીય સંસ્કૃતિ એટલે નિરંતર જ્ઞાનની શોધ કરવા અને સતત આગળ વધતી જગતમાં જે કંઈ પણ સુંદર, શિવ અને સત્ય દેખાય તેને લઈને વિકાસ પામનારી સંસ્કૃતિ છે. એટલે જ કહેવાય છે સત્યમ શિવમ સુંદરમ. ભારતીય સંસ્કૃતિના લક્ષણો જોઈએ આપણે. તેમાં પહેલું છે સાતત્ય અને પરિવર્તન. તો દુનિયાની ઘણી સંસ્કૃતિઓ ઉદ્ભવી અને નાશ પણ થઈ ગઈ, પણ ભારતીય સંસ્કૃતિની વિશેષતા એ છે કે ઘણી મોટી ઉથલપાથલ થવા છતાં આજે પણ જળવાઈ રહેલી છે. એટલે તેનું સાતત્ય જળવાઈ રહ્યું છે. સાતત્ય સાથે પરિવર્તન એ પણ ભારતીય સંસ્કૃતિનું એક આગવું લક્ષણ છે. કેટલાય આંદોલનો થયા, નવજાગરણો થયા, જૈનો, બૌદ્ધ, આ દરેક ધર્મનો પ્રસાર વગેરે ક્રાંતિકારી પરિવર્તનો થયા, છતાં પણ સંસ્કૃતિના મૂળભૂત તત્વો જાળવીને ભારતીય સંસ્કૃતિએ સમાયોજન સાધ્યું છે. પછી બીજો ટોપિક છે વિવિધતા અને એકતા. તો ભારતીય સંસ્કૃતિ જેવી વિવિધતા બહુ ઓછી સંસ્કૃતિમાં જોવા મળે છે. ભારતની સંસ્કૃતિમાં અનેક જાતિ અને જ્ઞાતિના લોકો તેમજ વિવિધ ભાષા, ધર્મ, ઉત્સવો, કલાઓ, સંગીત, નૃત્ય વગેરે જોવા મળે છે. આ બધા માટે પ્રાદેશિકતા, ભૌગોલિકતા અને આબોહવા જવાબદાર છે. આટલી બધી વિવિધતા હોવા છતાં એક દેશના નાગરિક હોવાની ભાવના તેમજ રાજનૈતિક પદ્ધતિઓને લીધે એકતા જોવા મળે છે. પછી ત્રીજો ટોપિક છે બિનસાંપ્રદાયિક દૃષ્ટિકોણ. તો બિનસાંપ્રદાયિકતામાં ધર્મનિરપેક્ષતા અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અને અભિપ્રેત છે. ભારતીય સંસ્કૃતિમાં આ બંનેનું મિશ્રણ જોવા મળે છે. ભારતમાં જુદી જુદી સંસ્કૃતિ ધરાવતા સમૂહો હળીમળીને સાથે રહે છે. ભારતીય સંસ્કૃતિ એ સહિષ્ણુતાનો પણ ગુણ ધરાવે છે.
ભારતમાં બધા જ લોકોને સમાન અધિકાર, સમાન ન્યાય, લઘુમતીઓના અધિકારના રક્ષણ માટે પણ ખાસ જોગવાઈઓ કરવામાં આવેલી છે, જે ભારતીય સંસ્કૃતિની ઉદારતા બતાવે છે. ભારતીય સંસ્કૃતિમાં જ્ઞાન, વિજ્ઞાનને પણ મહત્ત્વ અપાયું છે, એટલે તે બિનસાંપ્રદાયિક દૃષ્ટિકોણવાળી છે. બિનસાંપ્રદાયિકતાનો અર્થ કોઈપણ ધર્મમાં દરેક ધર્મને સમાન ન્યાય આપવો. પછી જોઈએ વૈશ્વિક દૃષ્ટિકોણ. તો ભારતીય સંસ્કૃતિ વૈશ્વિક દૃષ્ટિકોણ ધરાવે છે. સમગ્ર દુનિયામાં શાંતિ અને સદ્ભાવનાનો સંદેશો ફેલાવે છે. વસુદેવ કુટુંબકમનો ભાવ રાખ્યો છે. વિશ્વ એક કુટુંબ છે, વસુદેવ કુટુંબકમ. વિકાસશીલ અને વિકસિત દેશોના વિકાસ માટે ભારત કટિબદ્ધ રહ્યું છે. આ રીતે વિશ્વ બંધુ તરીકે જવાબદારી નિભાવી વૈશ્વિક દૃષ્ટિકોણનું ઉદાહરણ પણ પૂરું પાડેલું છે. પછી પાંચમો ટોપિક જોઈએ, ભૌતિકવાદી અને આધ્યાત્મવાદી. તો ભારત આધ્યાત્મવાદની ભૂમિ તરીકે જાણીતું છે. પ્રાચીન કાળથી વર્તમાન સમય સુધી ભારતનો ઇતિહાસ તમે જોશો તો ભૌતિકવાદી અને આધ્યાત્મવાદી સંસ્કૃતિ સાથે સાથે વિકસી છે. જો તમારે ભારતીય માણસને સમજવું હોય તો આધ્યાત્મિકતાથી જ આપણે સમજી શકીએ. પછી ટોપિક છે છઠ્ઠો, વ્યક્તિને મહત્ત્વ આપતી સંસ્કૃતિ. તો ભારતીય સંસ્કૃતિ વ્યક્તિમાં વિશ્વાસ કરતી વ્યક્તિવાદી સંસ્કૃતિ છે. ભારતના જુદા જુદા ધર્મોમાં વ્યક્તિનું મહત્ત્વ સ્વીકારવામાં આવેલું છે. રાજ્ય અને સમાજનો ઉદ્દેશ વ્યક્તિની ભલાઈ માટે છે અને તે રીતે રાજ્ય અને સમાજે ભૂમિકા ભજવવાની છે. પરંતુ એનો અર્થ એવો નથી કે સમાજનું કોઈ મહત્ત્વ નથી. બરાબર વિદ્યાર્થી મિત્રો, ભારતીય સંસ્કૃતિના લક્ષણો સુધી આજે આપણે રાખીશું. આવતીકાલે એના સ્વરૂપો વિશે સમજીશું. ત્યાં સુધી અસ્તુ.